ભગવાન કીધું તમે આ કરતા છો, આ સૃષ્ટિના કરતા તમે છો. હા, આ કરતા હરતા સંહરતા ધરતા રક્ષક સર્જક તમે જ છો. તો હા, આ બનાવ્યા પછી આવું હોય? અત્યારે તમે જોવો તો ખરા ધરતી ઉપર શું થાય છે. એટલી હિંસા, એટલી લૂંટફાટ, એટલી મારામારી, એટલા બલાત્કાર, એટલા વ્યભિચાર, એટલા દુરાચાર, એટલા પાપાચાર, એટલા હિંસાચાર, કઈ જોવાતું નથી. રોજ રોજ વધતું જાય છે અને તમે એનું કઈ ઈલાજ કરતા નથી. તો આ બનાવવાનું તમને કોણે કીધું તું? જીવવા જેવું નથી રહ્યું, છાપા વંચાતા નથી, ટીવી જોવાતું નથી, એવા પાપાચાર દુરાચાર આવે છે રોજ રોજ એટલા બધા થાય છે. તમે વિચાર કરો, આટલી બધી દુઃખદ નરકથી પણ વધી જાય એવી પીડાદાયક પૃથ્વી ઉપર આવું જીવન થઈ ગયું છે. તો તમે ગીતામાં કઈ ગયા છો? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિના. મારો ગીતા મીડો બોલો. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. તમે જ બોલ્યા છો ને, સંભવામી યુગે. હા, હું બોલ્યો છું. તો હવે પાપ વધવામાં બાકી શું છે? તમે આવતા નથી. આવો, ઠીકઠાક કરો. કાંઈ હું તમને એ કહેવા આવ્યો. પરમેશ્વર તો પેલું પૂછશે. મર્યા પછી પરમેશ્વર તો પેલું પૂછશે. કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? પરમેશ્વર તો પેલું પૂછશે. કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ દર્દ ભરેલી દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? ત્યારે ગેંગે ફેફે થઈને કહેશે, હે 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 શું શું શું? આ બધું કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, ભમરા ગુંજે ગું ગું ગું, કોયલ ગુંજે કું કું કું, ઘુવડ સમો ઘુઘવાટા કરતો એક માણસ બોલે હું હું હું. પણ પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? તમે કેટલા, આપણે નથી જિંદગીનો જરા સરવાળો માંડજો. ઉપર નહીં પૂછે કેટલા બંગલા તમે બનાવ્યા, એ પૂછવાનો નથી ઠાકોર. કેટલા તમે બંગલા બનાવ્યા અને એમાં કેટલા આરસ પાથર્યા અને એમાં એટેચ બાથરૂમ કેટલા હતા અને આવું કેવું હતું, એવું કાંઈ પૂછવાનું નથી. પતરાના શેડમાં રહેતા હતા, એ પૂછવાનું. પણ તમે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? જો સાંભળજો ભાઈ, ઘણાના મનમાં એવો એક ભ્રમ કરી ગયો છે કે દાન પુણ્ય તો પૈસા વાળા જ કરે. આ બધી વાતો પૈસા વાળા માટે છે. ના ના, એટલે કીધું 6 પૈસા વાળા કઠિયારાની વાત છે આ. એક જેને કાનથી સંભળાય છે, આંખેથી દેખાય છે, બે માણસ હાથપગથી જીવનારો કોઈ પણ આજે લિવિંગ થિંગ છે, બિંગ છે, એના માટે આ વાત છે. કોઈ એમ નહીં માનવાનું કે બીજાને માટે છે, આપણી માટે જ છે. બધાએ કરવું જ પડે. પરમેશ્વર તો શું પૂછશે? શું પૂછશે? બોલો બોલો. પણ કોઈનું સુખ દુઃખ, દર્દ ભરેલી આ દુનિયામાં. હા, વાહ ભગવાન કે બંદે, અદ્ભુત વાત તમે સાંભળજો. જેને જેટલી ઇન્ટેલિજન્સ એટલો હલશે અને એટલો સમજશે. એક માણસ મરી ગયો, નર્કમાં ગયો. યમદૂતો એને લઈને ધર્મરાજની સામે ઉભો રાખ્યો. તરત જ ચિત્ર અને વિચિત્ર ગુપ્તોએ ચોપડા ખોલવાનું શરૂ કર્યું. એટલે પૃથ્વી ઉપર મરીને નરકે આવનારો જીવ એમને આર્ગ્યુમેન્ટ, દલીલ કરી, ધર્મરાજ, તમે ચોપડામાં જે લખ્યું હોય તે મને કબૂલ છે. તમારા હિસાબ કિતાબ પ્રમાણે મને તમે જે સુખ અથવા દુઃખ આપો એ કબૂલ છે. મને સ્વર્ગમાં નાખો, નરકમાં નાખો, જ્યાં નાખો, મને કબૂલ છે. એમાં હું કંઈ પણ કહેવા માંગતો નથી. પણ એ બધા જ હિસાબ પતાવો એ પહેલા મારી એક વિનંતી છે. એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો. મારી એક વિનંતી છે, એ પૂરી કરો. શું વિનંતી છે? 1 મિનિટ માટે મને પરમાત્મા સાથે મુલાકાત કરાવી દો. વાતચીત નહીં, પરમાત્મા સાથે મને 1 મિનિટ મુલાકાત કરાવી દો. તમારા હિસાબ મને મંજૂર છે, મને જ્યાં નાખવો હોય ત્યાં નાખી દેજો. તમારા કર્મફળના હિસાબ એ મને એમાં જરાય દખલગીરી કરવી નથી. 1 મિનિટ મને મુલાકાત કરાવી દો. ધર્મરાજ કે એ નહીં થાય. કેમ ના થાય?
અમારે બંધારણ નથી એવું. બંધારણ ન હોય તો આઘું પાછું કરો, થોડો સુધારો કરો. અરે ભાઈ સુધારો ના થાય અને બંધારણમાં સુધારો કરવાની જરૂર નથી, એ વ્યવસ્થા જ નથી. અહીં એક જ વ્યવસ્થા છે પૃથ્વી ઉપરથી, અહીં આવો અહીંથી પૃથ્વી ઉપર નાખી જાય, એ સિવાય અહીં કોઈ બીજી સર્વિસ જ નથી. અહીં કોઈ બીજી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જ નથી. આ એક જ વ્યવસ્થા છે, અર્થ ટુ હેલ, હેલ ટુ બીજું કઈ સ્વર્ગથી એટલે નરકથી પૃથ્વી, પૃથ્વીથી બીજી તમને મુલાકાતની કોઈ વ્યવસ્થા જ નથી. અરે વ્યવસ્થા ના હોય તો કરો, પણ મેં તમને કહ્યું છે મને એક મિનિટ મુલાકાત આપો ભગવાન સાથે. ધર્મરાજ કે ન થઈ શકે. બધામાં કેમ ના થઈ શકે? મેં ઘણી વાર સાંભળ્યું છે તમે બ્રહ્માને મળવા જાઓ છો, શિવને મળવા જાઓ છો, વિષ્ણુને પણ મળવા જાઓ છો, તમે જાઓ છો ને કહો છો વ્યવસ્થા નથી. એટલે આ ભાઈ એ તો અમારા પૂરતી વ્યવસ્થા છે, તમારા પૂરતી હોય મને હારે લઈ જાવ શું વાંધો છે? ભાઈ તને હારે ના લઈ જવાય. ન શા માટે લઈ જઈ શકાય? તમે ધારો તો થઈ શકે, પણ લગભગ બધા અધિકારીઓ આમ જ કહેતા હોય છે, અમને પૃથ્વી ઉપરનો અનુભવ છે કે આ વ્યવસ્થા નથી, આમ થાય એમ નથી. કરવું હોય તો બધું થાય છે, કરવું હોય તો બધું થાય છે, ન કરવું હોય તો કાંઈ નથી થતું. મારો ગળે જ પીડ્યો. ધર્મરાજને થઈ ગયું આ પિંડ કઈ છોડે એમ નથી. એટલે કીધું કે ભાઈ જો તને લઈ જઈ કોઈને વાત નહીં કરવા, નહીં પછી બધા આવીને માગણી આવી કરે તો ઉપાધિ. હું બીજાને કહેવાનો નથી તો વાંધો નહીં. ધર્મરાજે એનું વ્હીકલ પાડો એ મંગાવ્યો. પેલા કીધું ભાઈ ચડી જા પાછળ, એને પાછળ બેસાડ્યો અને ધર્મરાજ ઉબડ્યા, સીધા ગયા વૈકુંઠ. એને દરવાજે ઉતર્યા, પાડાને પાર્કિંગમાં બાંધ્યો. એટલે વ્યવસ્થા તો સમજાવવી પડે ને શું? હા, વાહનને ત્યાં મૂકવું જ પડે. તો પાડાને મૂક્યો અને ધર્મરાજ પેલાને લઈને સાથે ચાલ્યા. તો સ્વર્ગના દરવાણીઓ રોક્યા કે ધર્મરાજ આપને નમસ્કાર છે, આપ પ્રવેશ કરી શકો છો. આ કોણ છે? પેલા કીધું થઈને બબાલ ન જવા દેતા. અરે પણ ન જવા શું કામ દે? તમે કહેતા હતા અહીંયા ન વાય, તો અહીંયા સુધી પહોંચી ગયો કે નહીં? હવે એ જ ના પાડશે, માથાકૂટ કરશો જગ્યા થઈ જશે. દરવાણી કે કેમ ના જવાય? અરે ભાઈ ના જવાય, કોઈ હિસાબે ના જવાય. તમે એમ એની પાસે જગ્યા કરી લીધી એટલે તમે એમ માનો છો અહીં જગ્યા થઈ જશે? ધર્મરાજ તમે જઈ શકો, ભાઈ મારે તો કોઈ કામ જ નથી. આ વાત પાછળ લાગ્યો છે એટલે હું આવ્યો છું. તો કે એને પ્રવેશ નહીં મળે. પેલે એ જ માથાકૂટ કરી, કેમ નહીં મળે એ મને તમે સમજાવો. ના મળે એટલે અહીંયા તમારી એવી કોઈ વ્યવસ્થા કરો ને. પણ અરે એનો શિરસ્તો નથી પણ ઉભો કરો ને. ધર્મદેવ આ ધર્મરાજ જઈ શકે છે તો હું એની પાછળ હાલ્યો જાઉં વાંધો શું? તમને પાછળ ના જઈ શકાય. કેમ ના જઈ શકે? માણો એટલો બધો મળ્યો, રાડો રાડ બોકા ચીસો પાડવા માંડ્યો. તમે આવા છો ને બધા ફીટી ગયા છો, સ્વર્ગ વાળા કોઈને જવાબ દેતા નથી, તમે આવા સુખી થઈ ગયા એટલે અમારી જવાનું સામું જોતા નથી. ઓ હા ધમાલ કરી મૂકી. વૈકુંઠ ના જાગી ગયા. પાર્ષદોને કે આ શું છે? તો કોઈ એક કોક માથા ફર્યો આવ્યો છે અને એ ત્યાં દરવાજે ધમાક ચકડી કરે છે એટલે આવું છે. ભગવાન કે ચાલો હું જાઉં. દરવાજે આવ્યા વૈકુંઠ નાથ. બોલ્યો કે જો આવ્યા ને સામેથી. એટલે અમને કીધું શું છે? મારે મુલાકાત જોઈએ છે. કઈ વાંધો નહીં, તમે બોલો શું છે તમારે કામ? અને ભાઈ એને જે ભગવાનને લીધા છે કોઈએ સંભળાવ્યું નહીં હોય હજી સુધીમાં, એવું ભગવાનને સંભળાવ્યું. તમે આ દુનિયા બનાવી, તમે બનાવી છે પોતે? ભગવાન કીધું તમે આ કરતા છો, આ સૃષ્ટિના કરતા તમે. હા, આ કરતા હરતા સંહરતા ધરતા રક્ષક સર્જક તમે જ છો. તો હા, આ બનાવ્યા પછી આવું હોય? અત્યારે તમે જોવો તો ખરા ધરતી ઉપર શું થાય છે. એટલી હિંસા, એટલી લૂંટફાટ, એટલી મારામારી, એટલા બલાત્કાર, એટલા વ્યભિચાર, એટલા દુરાચાર, એટલા પાપાચાર, એટલા હિંસાચાર કઈ જોવાતું નથી. રોજ રોજ વધતું જાય છે અને તમે એનું કઈ ઈલાજ કરતા નથી. તો આ બનાવવાનું તમને કોણે કીધું તું? જીવવા જેવું નથી રહ્યું, છાપા વંચાતા નથી, ટીવી જોવાતું નથી, એવા પાપાચાર દુરાચાર આવે છે રોજ રોજ એટલા બધા થાય છે. તમે વિચાર કરો, આટલી બધી દુઃખદ નર્કથી પણ વધી જાય એવી પીડાદાયક પૃથ્વી ઉપર આવું જીવન થઈ ગયું છે. તો
તમે ગીતામાં કઈ ગયા છો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિના. મારો ગીતા મીડો બોલવા. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. તમે જ બોલ્યા છો ને સંભવામી યુગે. હા, હું બોલ્યો છું. તો હવે પાપ વધવામાં બાકી શું છે? તે તમે આવતા નથી. આવો, ઠીકઠાક કરો. કાંઈ હું તમને એ કહેવા આવ્યો છું. પેલો કે તમે આવો ને આ બધું ઠીકઠાક કરો, અમારે જીવવું કેમ આમાં? ભગવાન કે બોલતા જ નથી. પેલો કે તમે યુગે યુગનો અર્થ એવો કરતા હો પ્રભુ કે અમે એક યુગમાં એક જ વાર આવું છું, તો કઈ વાંધો નહીં, મુબારક તમને. ન આવો, તમે વારે વારે ન આવી શકતા હો તો કોઈ સંત, ફકીર, ઓલિયા, જ્ઞાની, કોઈ આચારવાન, કોઈ એવા એવા મહાપુરુષ, સાધુ પુરુષ, ઓલિયા પુરુષ, ફકીર પુરુષ એને મોકલો કે એ બધું આ ઠીકઠાક કરે. કોઈને મોકલતા કેમ નથી? કોણ કરશે આ ઠીક ઠીક? તમે આવતા નથી. ઓલિયા પુરુષને, સાધુ પુરુષને, ફકીર પુરુષને પણ તમે કોઈ મોકલતા નથી. મોકલો તો ઠીક થાય. 10 મિનિટ ભગવાનને ગગલાય. ત્યારે છેલ્લે ભગવાન એટલું બોલ્યા, તું શું કહે છે? બસ એ જ. કોઈકને, હવે સાંભળજો, કોઈકને મોકલો તો ધરતી ઉપર કાંઈક લોકોને માનવતા શીખવાડે, કંઈક હિંસા ઘટાડે, દુરાચાર પાપાચાર ઘટાડે, લોકોને સારે રસ્તે વાળે અને જીવન દુનિયામાં કંઈક જીવવા જેવું થાય એવું કંઈક ઠીકઠાક કરે. એટલા માટે કોઈકને મોકલો. કોઈકને મોકલો એટલે જ ને ભગવાન એક જ વાક્ય બોલ્યા, મેં તને એટલા જ માટે મોકલ્યો તો તે શું કર્યું? વારે વાહ ભાઈ, તમે વિચાર કરો. એ આપણે બધાને પૂછવાનું છે, આપણે શું કર્યું? દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? પરમેશ્વર તો એનું પૂછ્યું છે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ બગીચો હોય ને, એ બગીચામાં 3 પ્રકારના લોકો આવતા હોય. એક આવે, બાકડે બેસે, ઝાડ નીચે બેસે, હરે ફરે, હવા લે, લોનમાં ફરે, આરામ કરે, નીકળી જાય. બીજા પ્રકારના એવા લોકો આવે, કોઈ ઝાડની ડાળી તોડે, ચકલીના ખોલ નાખે, પાણી વેડફે, કોઈ વસ્તુ આગી પાછી નાખી દે, કોઈ પાંદડા તોડે, કોઈ ફૂલ છોડ ઉગાડે, નુકસાન કરે અને વ્યાજ. માળી જોઈ રાખે છે. આગલો આવ્યો એ કઈ બહુ માળીની નજરમાં ન હોય. બીજો તોડફોડ કરે, નજરમાં હોય, પણ એના ઉપર પ્રસન્ન માળી થાય નહીં. ત્રીજા પ્રકારના એવા લોકો આવે કે પાણી ટપકતું હોય તો ચકલી બંધ કરે, કે બગડતું હોય સરખું કરે, કોઈ કુંડું હેઠું પડી ગયું હોય ઊભું કરે, કોઈ છોડ વળી ગયો હોય એને બેઠો કરે, કઈ કચરો પડ્યો હોય એટલે કચરા પેટીમાં નાખે, કોઈ ફળ ફૂલ ખાધું હોય, છાલ રખડતી હોય તો એ કચરા પેટીમાં નાખે. સારું કરે. માળીની નજરમાં એ હોય. રાજી કોના ઉપર થાય? ત્રીજા ઉપર થાય. એમાં દુનિયા છે ને, ભગવાનનો બગીચો છે, સૃષ્ટિ છે. એમાં જે આવે અને જે સમૂહ કરે, ઠીકઠાક કરે, એના ઉપર માલિક રાજી. દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું. અને તમને જો તમે સારું કમાવો, કોઈ જમીનમાં, કોઈ શેર બજારમાં, કોઈ વેપારમાં, કોઈ ટ્યુશનમાં, કોઈ ધંધામાં, તમે કઈ સારું કમાવો અને એકદમ મોટો જરા માલ મળી જાય તો તરત વિચાર આવે ને, થોડું એફડી કરાવી નાખો. બસ સમય આવી ગયો હોય ને તો આપણે થોડીક એફડી કરાવી નાખવાની. શાની? દાન પુણ્ય નહીં. આ જે છે ને, અત્યારે મોકો હોય, પૈસો હોય, ખિસ્સામાં હોય તો થોડું મૂડી રોકાણ એફડી કરાવી જ લેવું. એમાં વાટ ન જોવાય, ક્યારે મરી ગયા શું ખબર, કાંઈ ખબર પડે છે? હા.